નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને. અત્યારે જે આપણે જોઈ રહ્યા છે એ ભાગ 2 છે. આગળ આપણે જોયું હતું કે રાહુની અને કાલસર્પ દોષનું શું હોય, કેવી રીતે થાય અને એનું શું પરિણામ મળે તે આપણે જોઈએ છે. જેને મારો અગાઉના જે વિડીયો હોય જેને ગમ્યા હોય, લાઈક કર્યા હોય, તે સૌને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ધન્યવાદ. એ પહેલાં આપને જણાવી દઉં કે આગળના વિડીયોમાં મારાથી એક નાનકડી ભૂલ થઈ ગયેલી હતી, જેની બદલ હું આપ સૌની માફી માંગુ છું. ભૂલ એ હતી કે એક કેતુનો મંત્ર હતો કે જે મારાથી થોડો આડોઅવળો થઈ ગયેલો હતો. તો જે મંત્ર હતો એ હતો પલાશ પુષ્પ સંકાસમ તાકાગ્રાહ મસ્તકમ રૌદ્ર રૌદ્રાત્મકમ ગોરમ તમ કેતુ પ્રણમામ્યહમ. આ એક ઓરિજિનલ મંત્ર હતો, પણ તેની જગ્યાએ મારાથી થોડું અંદર આડોઅવળો થઈ ગયેલો હતો, જેની માટે હું આપ સૌની ક્ષમા માંગુ છું. હવે અત્યારે જે વિષય છે એ વિષય છે એનો રાહુનો કાલસર્પ દોષનો જ વિષય છે, રાહુ અને કેતુનો. ત્યારબાદ એમાં એક બીજી ભૂલ પણ થઈ ગઈ હતું કે એમાં મારાથી 12 × 12 144 થઈ ગયેલું હતું. એની જગ્યાએ 12 × 24 એટલે 288 પ્રકારના કાલસર્પ દોષ બનતા હોય છે. તેમાંથી આપણે અગાઉ જોયા હતા કે 12 પ્રકારના જે મુખ્ય કાલસર્પ દોષ છે એ જોતા હોઈએ છીએ. જેમાં આપણે પહેલું જોયું હતું અનંત, બીજું હતું કુલિક, ત્રીજું હતું વાસુકી, ચોથું હતો શંખપાલ, પાંચમો પદમ, છઠ્ઠો મહાપદમ, સાતમો હતો તક્ષક, આઠમો હતો કંકોટક, નવમો હતો શંખચૂડ અથવા શંખનાદ, 10મો હતો પાતક અથવા ઘાતક, 10મો એમાં હતો વિષધર અથવા વિષાકત, અને 12મો જે હતો એ શેષનાગ. આ રીતે આપણે એના 12 યોગોનું વિવરણ પૂર્ણ કરેલ હતું. હવે પછીનો જે વિષય છે એમાં આપણે જોઈશું કે સર્વાધિક અનિષ્ટકારી સમય તો એ ક્યારે આવે છે અને એના શું પરિણામ પ્રાપ્ત થતા હોય છે અને તેના ઉપાયો શું હોય છે એ આપણે જોઈશું. એ પહેલાં આજે જ્યોતિષ તત્વાંક બુકના આધારે મેં તમને કહું છું, પણ એ સાથે જણાવવાનું કે મારા હિસાબે યા બીજી રીતે તો કાલસર્પ દોષ જેવું કોઈ જનરલી હોતો જ નથી. લોકો જે જ્યોતિષો છે અથવા તો જે પંડિતો છે, જે જ્યોતિષોને જાણે છે, એ લોકો એક આનો બહુ મોટો હોપ ઊભો કરેલો છે કે કાલસર્પ દોષ એટલે. અને બીજો છે જે મેં આગળ તમને કીધું એમ કે મંગળ દોષ. આ બે દોષ ઉપર લોકો લખલૂટ વિધિઓ કરાવતા હોય છે અને એની પાછળ ઘણા બધા રૂપિયા વાપરતા હોય છે. પરંતુ જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી આવા કોઈ દોષ જનરલી હોતા જ નથી અને એનાથી બહુ ગભરાવાની જરૂર પણ હોતી નથી. એની પાછળ કોઈ ખોટી વિધિઓ કરવાની જરૂર હોતી નથી. સામાન્યમાં સામાન્ય ઉપાયોથી પણ આ યોગો નિર્બળ બનતા હોય છે અથવા તો તે ઘટિત થતા જ હોતા નથી. તો કોઈ બી જાતક હોય યા કોઈ બી માતા પિતા હોય કે પોતાના સંતાન માટે ચિંતિત હોય તેવા લોકોએ આ યોગની પર બહુ ધ્યાન આપવું નહીં અને મનમાં કોઈ પણ જાતનો સંશય અથવા વહેમ રાખવો નહીં. આ એક નિમ્ન સ્તરના યોગ છે અને જનરલી બધાની કુંડળીમાં હોય નથી પણ હોતા. 80% કુંડળીમાં તો હોતા જ નથી, કારણ કે લોકો ખાલી જન્મ કુંડળીના આધારે જ જોતા હોય છે. એ સિવાય નવાંશ કુંડળી હોય છે, D12 કુંડળી હોય છે, એ પછી ઘણી D7 હોય છે, D16 હોય છે, D30 હોય છે, D60 કુંડળી. આ બધી વિવેચન કરો, જુઓ ત્યારે ખબર પડે કે એકચ્યુઅલમાં આવા યોગ છે કે નહીં. જેથી કરીને સર્વ માતા પિતાને મારી એક વિનંતી છે કે આવા કોઈ યોગોમાં પડવું નહીં, જેથી કરીને તમને વિધિને નામે કોઈ પણ લૂંટી ના જાય. તો હવે આપણે એક શરૂઆત કરીશું કે સર્વાધિક અનિષ્ટકારી સમય એટલે આજે કાલસર્પ દોષનો આ ભાગ બીજો છે.
જાતકના જીવનમાં સર્વાધિક અનિષ્ટકારી સમય ક્યારે આવતો હોય છે? જ્યારે કાલસર્પ દોષનો આપણને હોય ત્યારે. તો એમાં પહેલો નિયમ છે કે રાહુની મહાદશા, રાહુની પ્રત્યંતર દશા અથવા તો શનિ સૂર્ય મંગળની અંતરદશા આવતી હોય ત્યારે જાતકના જીવનમાં સર્વાધિક અનિષ્ટકારી સમય થતો હોય છે અથવા તો આવતો હોય છે. ત્યાર પછીનો બીજો એક નિયમ છે કે જીવનના મધ્યકાલ લગભગ 40 થી 45 વર્ષની ઉંમરમાં આ યોગ બનતો હોય છે. ત્યાર પછીનો એક ત્રીજો નિયમ છે કે ગ્રહ ગોચરમાં કુંડળીમાં જ્યારે કાલસર્પ યોગ બનતો હોય ત્યારે ઉપયુક્ત અવસ્થાઓમાં કાલસર્પ યોગ સર્વાધિક પ્રભાવશાળી હોય છે. આવા સમયે જાતકને શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, વ્યવસાયિક ક્ષેત્રમાં નુકસાન પણ થતું હોય છે. ત્યાર પછીનો જે એનો આપણે આ નિયમ હવે એમાં આપણે લખ્યું છે કે આને આપણે શાંત કરવો હોય તો શું કરવું? કે આ યોગ જ્યારે આવતો જ્યારે આ કોઈ કહી દે કે કાલસર્પ યોગ છે તો ત્યારે આપણે એને નિર્બળ કઈ રીતે કરવો, એને સમયને કેવી રીતે પાસ કરીએ જેથી કરીને આ જ સમય આપણો શુભ બને. તો એમાં લખેલું છે રાહુનું દાન, મહાદેવની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. બુધવાર અથવા શનિવારે આ વસ્તુઓનું દાન કરવાથી અશુભ ફળમાં કમી આવે છે તથા શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યાર પછીનું છે એમાં લખેલું છે કે સરસવનું તેલ, સીસું, કાળા તલ, કંબલ, તલવાર, સોનું, વાદળી વસ્ત્ર, ગોમેદ, સૂપ, કાળા રંગનું પુષ્પ અને દક્ષિણા આપવાથી આ યોગમાં થોડું નિર્બળ બનતું હોય છે, અશુભ ફળમાં કમી આવતી હોય છે અને શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યાર પછી એનો જે નિયમ છે બીજો કે શાંતિ ઉપાય. તો રુદ્રાભિષેકનો શ્રાવણ મહિનામાં અભિષેક કરવો આવશ્યક છે. ત્યાર પછી બીજો નિયમ છે કે વહેતા પાણીમાં પૂજન કરીને દૂધથી ધોઈને ચાંદીવાળો નાગ અને નાગિનની જોડીને જળમાં પ્રવાહિત કરવું. એટલે જળમાં એને નદીમાં કોઈ બી વહેતું નદી છે એમાં એને પ્રવાહિત કરવું. ત્યાર પછી એને ત્રીજો નિયમ લખેલો છે કે તીર્થયાત્રામાં શ્રદ્ધાપૂર્વક દાન કરવું તથા શ્રાદ્ધ કર્મ કરવું અને બ્રાહ્મણોને દક્ષિણા આપવી. ત્યાર પછીનો એમાં ચોથો નિયમ છે કે રાહુના હવનમાં દુર્વાનો ઉપયોગ આવશ્યક છે. રાહુના પૂજનમાં ધૂપ અગરબત્તીનો પ્રયોગ કરવો જોઈએ નહીં તથા તેની જગ્યાએ કપૂર, ચંદન અથવા તો અત્તરનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તેના અશુભ ફળમાં કમી આવે અને શુભ ફળની પ્રાપ્તિ થાય. ત્યાર પછી એમાં લખેલું છે કે પાંચમો નિયમ કે શિવલિંગ ઉપર મિશ્રી તથા દૂધનો પ્રયોગ કરવો જોઈએ તથા શિવ તાંડવનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ત્યાર પછીનો છઠ્ઠો નિયમ એમાં લખેલો છે કે ઘરમાં મોરપંખ યુક્ત શ્રી કૃષ્ણની મૂર્તિની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી સાતમો નિયમમાં લખેલું છે કે પંચાક્ષર મંત્રનો જાપ નિયમિત કરવો જોઈએ. આઠમો નિયમ લખેલો છે કે વહેતા પાણીમાં મૂળા તથા કોલસાને પ્રવાહિત કરવું જોઈએ. ત્યાર પછી નવમો નિયમ એમાં લખેલો છે કે મસૂરની દાળ તથા થોડાક પૈસા સફાઈ કામદારને અથવા તો નીચી જાતિના લોકોને આપવા જોઈએ જેથી કરીને રાહુની જે અસર છે એમાં કમી આવે અને શુભ ફળની પ્રાપ્તિ થાય. ત્યાર પછીનો એમાં જે બીજો જે નિયમો લખેલા છે એ તમને જણાવી દઉં કે ભાવ અનુસાર એટલે કે જે આપણે 12 રાશિ છે એ 12 રાશિ પ્રમાણે આપણે શું દાન અથવા તો શું કરવાથી આપણને રાહુના અશુભ ફળમાં કમી આવે અને શુભ ફળની પ્રાપ્તિ થાય. તો તેમાં પ્રથમ લખેલું છે કે ગળામાં હંમેશા ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો જોઈએ. ત્યાર પછીનો બીજો નિયમ છે એમાં ઘરના ઉત્તર અથવા તો પશ્ચિમ ખૂણા એટલે કે નોર્થ
નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય દિશામાં સફાઈ કરીને માટીના વાસણમાં પાણી ભરીને ત્યાં રાખવું અને રોજ બદલી તે પાણીને ચારે ખૂણામાં છાંટવું, એટલે કે ચારે ખૂણા હોય જે એની અંદર એને છાંટતા રહેવું, જેથી કરીને રાહુની અસર નહિવત થઈ જાય. ત્યાર પછીનો ત્રીજા ભાવમાં લખેલું છે કે પોતાના જન્મદિવસ ઉપર ગોળ, ઘઉં તથા તાંબાના પાત્રનું દાન અવશ્ય કરવું જોઈએ. ત્યાર પછી એમાં લખેલું છે કે ચોથા ભાવમાં રોજ વહેતા પાણીમાં દૂધ પ્રવાહિત કરવું જોઈએ. ત્યાર પછી પાંચમા ભાવમાં લખેલું છે કે ઘરના ઈશાન ખૂણામાં હાથીની સફેદ મૂર્તિ રાખવાથી રાહુનો દોષ સમાપ્ત થતો હોય છે. ત્યાર પછીનો છઠ્ઠો નિયમ છે પ્રત્યેક મહિનાની પંચમ તિથિએ એક નારિયેળ નદીમાં પ્રવાહિત કરવાથી રાહુનો દોષ સમાપ્ત થતો હોય છે. ત્યાર પછીનું સાતમા ભાવમાં લખેલું છે કે માટીના વાસણમાં દૂધ રાખીને નિર્જળ એટલે કે કોઈ જગ્યાએ જ્યાં નિર્જળ એટલે કોઈ એકદમ જગ્યા ખાલી હોય, કોઈ આવત જાવન ના હોય તેવી જગ્યાએ તેને મૂકીને આવવું. ત્યાર પછીનું અષ્ટમ ભાવમાં રોજ કાળી ગાયને ગોળ અને રોટલી તથા કાળા તલ તથા અડદની દાળ ખવડાવવી જોઈએ, તેથી પણ રાહુનો દોષ સમાપ્ત થતો હોય છે. ત્યાર પછીનો નવમા ભાવમાં લખેલું છે કે શિવરાત્રિના દિવસે 18 નાળિયેર સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં 18 મંદિરોમાં રાખવા. જો મંદિર નજીક ના હોય તો બીજી વખત તે જ ક્રમથી મંદિરોમાં પણ દાન કરવાથી જે કાલસર્પ દોષ અથવા તો રાહુના જે દોષ છે એ સમાપ્ત થતા હોય છે. ત્યાર પછીનું દસમ ભાવમાં જો આ યોગ બનતો હોય તો કોઈ પણ મહત્વનું કાર્ય કરવા ઘરથી બહાર નીકળતા પહેલા કાળા અડદના 7 વખત માથા ઉપરથી ફેરવી અને બહાર ફેંકી દેવા જોઈએ. આ રીતે પણ રાહુનો દોષ સમાપ્ત થતો હોય છે. ત્યાર પછીનો જે એકાદશ ભાવમાં જે નિયમ લખેલો છે એમાં લખેલું છે કે પ્રત્યેક બુધવારે ઘરની સાફ સફાઈ કરીને કચરો બહાર ફેંકવો તથા એ દિવસે ફાટેલું કપડું પહેરવું. આ રીતે કરતાં પણ કાલસર્પ દોષ સમાપ્ત થાય છે અને તેની જે અસરો છે એ નહિવત થઈ અને શુભ ફળની પ્રાપ્તિ કરતું હોય છે. ત્યાર પછીનું 12મો નિયમ અથવા તો 12મા ભાવમાં શું નિયમ લાગે છે એ આપણે જોઈએ. પ્રત્યેક અમાસના દિવસે કાળા કપડામાં કાળા તલ, દૂધમાં રાખેલ જળ, કોલસો તથા નારિયેળને બાંધીને જે નદી અથવા તો જે જળ અથવા તો જે નહેર છે વહેતા પાણીમાં તેને પ્રવાહિત કરવું જોઈએ. આ રીતે 12 ભાવમાં આપણે લખેલું છે કે તેને કરવાથી રાહુની જે અસરો છે એ ટોટલી સમાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આપણે એનો જે બીજા જે જનરલ નિયમ છે એ આપની સમક્ષ રજૂઆત કરું છું કે શિવ પંચાક્ષર મંત્રનું 45 દિવસ નિયમિત અનુષ્ઠાન કરવું, કાલસર્પ યંત્રનું નિયમિત પૂજન કરવું તથા તેની ઉપર અત્તર અથવા ચંદન લગાવવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. અનુષ્ઠાનના સમયે કેવળ કપૂરનો પ્રયોગ કરવો જોઈએ, અગરબત્તીનો અથવા તો દીપનો પ્રયોગ કરવો જોઈએ નહીં, કારણ કે અગરબત્તીના ધુમાડાથી તથા દીવાથી નાગને ગરમાહટ મળે છે, જેથી તે અતિ ક્રોધિત થાય છે. માટે તેની આગળ દીવો અથવા અગરબત્તીનો પ્રયોગ કરવો જોઈએ નહીં. આ રીતે આપણે એનો સંપૂર્ણ નિયમો છે અહીં પૂર્ણ કરેલા છે. તે સિવાય જે મારો એક અનુભવ છે જે આજે હું આપની સમક્ષ રજૂઆત કરું છું, જે એકદમ સિમ્પલ છે અને એકદમ નોર્મલ છે, અને એમાં કોઈ બી વ્યક્તિ જ્યારે રાહુનો દોષ થતો હોય, કેતુનો દોષ થતો હોય યા આવો કાલસર્પ દોષ થતો હોય છે ત્યારે આ પૂજન કરવાથી જાતકને હંમેશા ફાયદો થતો હોય છે. અને મેં આ ઘણા લોકો પર અજમાવેલો છે અને એમાં ઘણા સારા રિઝલ્ટો પણ મને પ્રાપ્ત થયેલા છે. એમાં એવું છે કે તમારી બાજુમાં જો કોઈ પણ એક શિવ મંદિર હોય, તમારે ફરજિયાત શિવ મંદિરમાં જવું જોઈએ અને હોવું જોઈએ. હવે ઘરની અંદર તાંબાના લોટાની અંદર ખાલી 4 કે 5 ટીપા જ યા જનરલી 8-10 ટીપા દૂધ અંદર ભેળવી અને દૂધ
પાણી જે ખાલી સફેદ થઈ જાય ને એટલું જ પાણી કરવું. એ પાણી લઈ જઈને એની અંદર કાળા તલ નાખવાની બી જરૂર નથી, બીજું કશું કરવાની જરૂર નથી. સિમ્પલ કશું જ કર્યા વગર જે તાંબાના લોટા અથવા જે બી લોટાની અંદર પાણીની અંદર થોડું દૂધ મિશ્રિત કરવાનું, એ લઈ જઈ મહાદેવના મંદિરમાં જઈ અને મહાદેવની ઉપર નહીં, મહાદેવની ઉપર જળ સમર્પિત કરવાનું નથી, પણ મહાદેવની ઉપર જે નાગ છે, જે વસુકી નાગ છે, જે નાગ એમના ગળામાં છે, એની પર આપણે ઓમ રાહવે નમઃ, ઓમ રાહવે નમઃ, ઓમ રાહવે નમઃ અથવા તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરીને એ જળને પ્રવાહિત કરતા રહેવાનું છે. એ જળ જે નાગ છે એના મોઢા પર થઈને મહાદેવની ઉપર જવું જોઈએ. આ રીતે તમે સતત 3 મહિના, 6 મહિના, વર્ષ તમે આ રીતે કરતા રહેશો. તમને એમાં અચૂક પૂર્ણ લાભની પ્રાપ્તિ થશે. તમારો જે સમસ્ત દોષ છે એનું નિવારણ થશે. તમને અશુભ ફળોમાં કમી આવશે તથા તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. માટે આ પ્રયોગ તમારે કરવા જેવો છે. એ સિવાય તમને આગળ બી જણાવી દીધું કે આની પાછળ કોઈ પણ મોટા રૂપિયા ખર્ચવાની કોઈ જરૂર નથી હોતી. નાના ઉપાયો કરવાથી પણ આપને આમાં ખૂબ જ લાભ થતો હોય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. સાથે ફરીથી એક વખત કહી દઉં કે જે મારાથી અગાઉ જે ભૂલ થયેલી હતી કેતુના મંત્રમાં, એ મંત્ર ફરીથી આપની સમક્ષ એક રજૂઆત કરું છું. એ મંત્રની અંદર જે લખેલું છે કે આ 9 ગ્રહ સ્તોત્રમાં આ મંત્ર આપેલા છે. જે લોકોને બી ગ્રહો નડતા હોય તો આ જે મંત્ર કરવાથી એ લોકોને અચૂક લાભ થતા હોય છે. હવે એમાં જે મંત્ર છે એમાં લખેલું છે કે પલાશ પુષ્પ સંકાસમ તારકા ગ્રહ મસ્તકમ રૌદ્રાત્મકમ ઘોરમ તમ કેતુ પ્રણમામ્યહમ. હવે એ વખતે મેં એક ચર્ચા બી કરેલી હતી કે રાહુને લોકો માથું સમજે છે અને કેતુને ધડ સમજે છે. આ વાતને હું આ મંત્ર થકી હું ગણતો નથી, કારણ કે જે રાહુનો મંત્ર છે એ અર્ધકાયમ મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. એટલે કેતુને, કારણ કે કેતુએ અમૃતનું પાન કરેલું છે, તેને શુભગ્રહ ગણવામાં આવે છે. માટે કેતુ જે વેદોમાં લખેલું છે એ પ્રમાણે માથું છે અને રાહુ છે એ ધડ છે. આની જે ચર્ચા છે, જે બહુ મોટી ચર્ચા છે, એ કદાચ હું આવનાર વિડીયોમાં હું આને લઈશ. જો કદાચિત આપને મારા વિડીયો ગમ્યો હોય, આપને ઉપયોગી થતો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.